નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓની વાત કરવાની છે સુપર સિક્સમાં। આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ દેશ વિદેશની ગંભીર અને ચિંતાજનક ઘટનાઓ। મુંબઈના ગરબામાં લવ જેહાદના વિવાદથી લઈને ગુજરાતમાં વરસાદના માહોલથી ગરબા પર ગ્રહણની વાત કરવાની છે। સાથે જ ડ્રાય સ્ટેટમાં દારૂની માફિયાગીરીથી લઈને અને મુંબઈ લોકલમાં સ્ટન્ટ હેરાસમેન્ટની ઘટનાઓ પર નજર કરવાની છે। પરંતુ સૌથી પહેલા જોઈએ આજના 6 મુદ્દાઓ। મુંબઈના વિરારમાં નવરાત્રી ગરબા વચ્ચે વિધર્મીઓના એક ભયંકર પ્લાનનો ખુલાસો થયો છે। ચેટમાં યુવકો એક પણ હિન્દુ યુવતીઓને ન છોડવાની વાત કરી રહ્યા છે અને લવ જેહાદની વાત કરી રહ્યા છે। ગુજરાતમાં ભારે વરસાદે જીવલેણ પરિસ્થિતિ સર્જી દીધી છે। રાજકોટના ગરબા ગ્રાઉન્ડ પાણીમાં છે તો ગીર સોમનાથમાં પાક ડૂબી ગયા છે અને નર્મદા ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચી ગયો છે। તો ડ્રાય સ્ટેટમાં દારૂની માફિયાગીરી વધી રહી છે। સરકારી અધિકારીઓ સુધી પહોંચી ગઈ છે આ માફિયાગીરી। વડોદરા અને સાબરકાંઠામાં નશામાં દાદાગીરી કરતા કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ છે, જેમાં લીગલ એડવાઇઝર અને પોલીસ કર્મી પણ સામેલ છે। મુંબઈ લોકલમાં સ્ટન્ટ અને હેરાસમેન્ટના દ્રશ્યો સામે આવ્યા છે। બોરીવલી રેલવે સ્ટેશન પર નથુ ગોવિંદ નામના શખ્સે લોકલમાં સ્ટન્ટ કર્યો અને મહિલાઓની છેડતી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ભયંકર વિસ્ફોટ અને ગોળીબાર થયો છે, જેમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે અને 32થી વધુ લોકો ઘાયલ થયા છે। વિસ્ફોટ શહેરમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જી દીધો છે। સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે પાકિસ્તાન કબજાવાળા કાશ્મીર એટલે કે પીઓકે અને બલુચિસ્તાનમાં શહેબાઝ અને આસિમ મુનીરની દમનકારી નીતિ જે છે તેની સામે હવે લોકો રસ્તા પર ભભૂકી ઉઠ્યા છે।